નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં ગૌ હત્યાના વિરોધમાં અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ રસ્તા પર ઉતર્યા છે. વિવિધ ધર્મગુરુઓ અને હિન્દુ સંગઠનોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. વડોદરામાં ગૌ રક્ષા અને ગૌ માતાના સન્માન માટે હિન્દુ સંગઠનો અને ધર્મગુરુઓ દ્વારા એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પ્રદર્શનકારીઓએ ગૌ હત્યા સામે દેશભરમાં અત્યંત કડક કાયદો બનાવવાની તેમજ ગૌ માતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પૂરજોશમાં માંગ કરી હતી. આશ્ચર્યજનક રીતે વિરોધ પ્રદર્શન દરમિયાન કલેક્ટર કચેરી પરિસરમાં વાછરડું પણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર સોંપીને આ માંગણીઓ તાત્કાલિક સરકાર સુધી પહોંચાડવા અપીલ કરાઈ હતી. સમગ્ર ભારત દેશની અંદર અમારી ગૌ માતા કોઈ જગ્યાએ સુરક્ષિત નથી કોઈના ઘરે સુરક્ષિત નથી, પાંજરાપોળમાં સુરક્ષિત, ક્યાંય સુરક્ષિત નથી. એટલે આ તમામ સનાતન હિન્દુ ધર્મ સમાજ, સાધુ સંતો અને વિવિધ સંગઠનોની એક જ માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગાય માતા માટે ખૂબ કડકમાં કડક કાયદો બનાવવામાં આવે. કારણ કે ભારત દેશની અંદર રોજે હજારો ગાયોની કતલ થાય, ક્યાંય કતલ બંધ નથી. એટલા માટે ગાયોની કતલ બંધ થાય. 4 આવેદનપત્ર આજે અમે આપ્યા છે. ભારત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને કલેક્ટરશ્રીના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મ સમાજ અને સાધુ સંતોએ આવેદનપત્ર કરી આપી અને એક જ માંગણી કરી છે કે ગાય માતાની સુરક્ષા મળે, ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે. હજી અમારો એક પડાવ બાકી છે. આટલી માંગણી કરતા છતાંય આ જો ગૌ માતાને ન્યાય નહીં મળે તો હવે પછી ઓક્ટોબર સપ્ટેમ્બરમાં અમારો પ્રોગ્રામ ગાંધીનગરનો છે. ત્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર આપશું અને તેમ છતાંય જો ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરે તો સમગ્ર ભારત દેશનો સનાતન હિન્દુ ધર્મ સમાજ અને સાધુ સંતો બધા જ ભેગા થઈ અને દિલ્હી ખાતે આમરણ ઉપવાસ ઉપર ઉતરશું. અને એવું પણ નક્કી કરવામાં આવ્યું છે 7 થી 8 હજાર સંતોએ કે જો ગાયને ન્યાય નહીં મળે તો આમરણ ઉપવાસ ઉપર ઉતરશે. 1000 સાધુ મરશે, 1000 ગૌરક્ષક મરશે, તો પછી બીજા 1000 અને 1000 ગૌરક્ષકો ત્યાં બેસશે. પણ ગૌ માતા માટે ન્યાય મેળવીને જ અમે જંપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શન દરમિયાન માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા તંત્ર અને સરકારને કડક ચેતવણી આપવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની વ્યાજબી માંગણીઓનો સત્વરે ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં દેશની રાજધાની દિલ્હી ખાતે જઈને ભૂખ હડતાલ કરવામાં આવશે અને દેશવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ગૌ રક્ષા માટે વડોદરાથી શરૂ થયેલો આ અવાજ હવે દિલ્હી સુધી પહોંચાડવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.